ફ્રેન્ડ્સ, ખીચું બનાવવા માટે આપણે ચોખાનો લોટ લઈ લીધો છે. તમે જોઈ શકો છો સરસ મજા એકદમ ઝીણો ચોખાનો લોટ લઈ લેવાનો. ત્યારબાદ આ પાપડીઓ ખારો છે, તમે જોઈ શકો છો. કરિયાણાવાળા સ્ટોરમાં ઇઝીલી મળી જાય. આપણે કહેવાના પાપડીઓ ખારો આપી દે. આ મીઠું છે. સૌથી પહેલાં આપણે એકવાર ખીચું બની ગયું છે ફ્રેન્ડ્સ, પણ એનો વિડીયો લેવાનો ભૂલાઈ ગયો હતો. આપણે આ પાણી એડ કરી દીધું છે. હવે પાણીને ગરમ થવા દેશો. ત્યારબાદ હું તમને નેક્સ્ટ પ્રોસેસ બતાવીશ. ખારો અને મીઠું એડ કરી દીધું એટલે જે પાણી છે એ સફેદ કલરનું થઈ ગયું. તમે જોઈ શકો છો. ખારો થોડોક એડ કરવાનો, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું. હવે પાણીને ખૂબ જ ઉકળવા દેવાનું. ત્યારબાદ આપણે લોટ એડ કરીશું. થોડું પાણી ઉકળી ગયું છે. હવે આપણે થોડો થોડો લોટ નાખવાનો આવી રીતના, અને પછી વેણાની મદદથી હલાવતું જવાનું. લમ્સ ના પડવા જોઈએ. તમે જોઈ શકો છો ખીચું હલાવી નાખ્યું છે, પાણી ઉકળી નાખ્યું, પછી ત્યારબાદ ચોખાનો લોટ નાખી દીધો. હવે આપણે થોડીક વાર માટે 5-10 મિનિટ માટે ચડવા દેશું. 5:30 વાગ્યા છે. અહીંયા ખીચું બની ગયું. બતાવો તો ખીચું ગરમ છે. આ ખીચું બની ગયું છે ફ્રેન્ડ્સ. આજે સેવ પાડવાની છે એટલે વહેલા ઉઠ્યા છે, કારણ કે મિતાંશ છે અત્યારે સૂતો હોય તો અમારે કામ થઈ જાય, પછી ન થાય. અને ખુશ્બુને જ ખીચું બનાવતા આવડે છે, તો એ બનાવ્યું એને ખીચું. હવે તેલ લાવ્યા છે ને સંચો છે. હવે જોઈએ કેવી રીતે કરે છે. 2 ડીશ લાવ્યા છે. અને હવે જાળી હોય ને, હા જાળી સંચામાં આવે રેડી. ત્યારબાદ તેલ આવશે છે ને ફ્રેન્ડ્સ. આમાં ઝડપ રાખવાની, કારણ કે આ પછી ઓલું થઈ જાય ને, ઠંડુ પડી જાય ને, પછી બહુ તમારે અઘરું પડે પાડતા. હવે તો તેલ લગાડી દેવાનું. જો ફ્રેન્ડ્સ, હવે આપણે આ ગરમ ગરમ થોડુંક બહુ ઓલું થાય, જો ગરમ લાગી ગયું, પણ આવી રીતે જ બનાવવાનું. જો ફ્રેન્ડ્સ, મસળી નહીં કરી શકો, પણ અત્યારે ફૂલ ગરમ છે એટલે મસાલાને ધ્યાન રાખવાનું, બહુ અડવાનું નહીં. ફૂલ ગરમ છે. ફટાફટ હમણાં સેવ પડશે, મસ્ત પડશે. બસ ફ્રેન્ડ્સ, પાછું તેલ લગાડી દેવાનું આવી રીતે. આવી રીતે અહીંયા બી લગાડી દેવાનું તેલ. આવી રીતે બંધ કરી દેવાનું. હંમેશા પાડી જ દેખાડશે આપણને, પણ મોબાઈલ તમારે દેખાડવો પડશે. આને આવી રીતના જ રાખવું. ગરમ બહુ છે. હા, ગરમ ગરમ જ પડે. કરશું આવી રીતે. બહુ મોટા નહીં કરે, તળવામાં અઘરું પડે ફ્રેન્ડ્સ. તો આવી રીતે કરી અને મૂકી દેવાનું. આ ગરમ ગરમ હોય તો જ પડે, પછી હંચો હાલે નહીં. એવી રીતે આપણે પાડતા જઈશું. અમારા હાથમાં બી થોડુંક લાગે, ગરમ લાગે જ્યારે પાડે ને ત્યારે. તમે જોઈ શકો છો. ફ્રેન્ડ સોરી, કેમેરામાં હતા રહી ગયો. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો એક સંચામાંથી એક અડધી પડી છે, 1 2 3 4 5 6 અને 7 પડી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. નાની નાની પાડવાની, પછી તળતા છે ને આ તળવામાં અઘરું પડે, બહુ મોટી પડે તો આ ઘણી મોટી પડી ગઈ છે. તમે જોઈ શકો છો. પછી નાની નાની જ પાડવાની, કે આ તળાશે તો ફૂલ છે. પછી આપણી પાસે આટલું બધું તો મોટું વાસણ ન હોય કે આપણે બહુ ફૂલે તો કેમ રાખવાથી એક જ તળાય. હવે તો 1 2 તળાય છે. આવી રીતની છે ફ્રેન્ડ્સ. જો તમે બનાવો છો, જો આવી બનાવતા હોય સેવ, તો કમેન્ટ કરજો. સેવ થઈ ગઈ છે. જો તડકો આવી રહ્યો છે, સુકાઈ રહી છે. જો આવી થઈ ગઈ હતી, બની હતી ત્યારે આવી લાગતી, એકદમ સુકાઈ જશે
પછી મસ્ત લાગશે, એકદમ ક્રિસ્પી થઈ. કાલે બી એક દી તડકો આપીશું. ફ્રેન્ડ્સ જોઈ શકો છો આવી રીતે 1 2 આ ત્રીજો છે, અને ચોથો તો બહુ ઓછો જ છે. આમ તો કહેવાય નહીં, અડધાનો અડધો જ થયો છે. એટલું થયું છે. 2 કિલોનું મેં કર્યું હતું, એમાં અડધો 1 વાટકો છે એ પડ્યો છે. પછી 1 વાટકા માટે શું કરવું, એટલે આમનો લોટ રાખ્યો છે, એટલે 2 કિલોમાં 1 વાટકો ઓછો થયો છે. બસ જો આવી રીતે બનાવીશ ફ્રેન્ડ્સ. ત્યાં તડકો રહી રહ્યો છે. પછી કાલે બી એકવાર તડકો આપશે, સાડલામાંથી કાઢી અને વાસણમાં મૂકીને આખો દિવસ કાલે તડકો આપશે, અને પછી તળશું અને ચેક કરશો કે કેવી બની છે. આ તો તમે ગમે ત્યારે બનાવી શકો ફ્રેન્ડ્સ, પણ એમ એન કે તડકો આવો જોઈએ તો આ સુકાય. કે ચોખાનો લોટ તો આપણે હોય તે બટેટા જેવું તો છે નહીં કે સિઝનમાં જ આવે. તો હું સેવ કાઢી રહી છું. આવી રીતે કાઢી લેવાની, થોડીક તૂટી જાય પણ ચાલે. જો આવી રીતે મેં ઘણી કાઢી છે, જોઈશું. ઘણી આખી નીકળે, ઘણી અડધી નીકળે, તો બહુ જ તે આમ ઓલી હોય. હા ઓલી શું કહેવાય, એકદમ ઓલી હોય, આમ આમ આપણે માને સેવ જેવી જ હોય, પતલી બહુ હોય એટલે પછી તૂટી જલ્દી જાય. આવી રીતે કાઢવાનું ફ્રેન્ડ્સ, જો નીકળી જશે. હવે કાલે આપણે પાછો આને એકવાર તડકો આપી દઈશું. મરચાં બી થઈ રહ્યા છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એને બી હમણાં પતી જશે એનું કામ, કરીને આપણે બધા કાઢી લઈશું. બસ જોઈ શકો છો અમે ચોખાના લોટથી સેવ બનાવી હતી, તે સુકાઈ ગઈ હતી. ત્યારબાદ આ ટબમાં ભરી લીધી છે. ટબમાં ભરી લેશો, ત્યારબાદ આપણે ડબ્બામાં પણ ભરી લેશું. તમે જોઈ શકો છો એટલી બધી સેવ બની છે. આપણે કેટલી અંદાજે બનાવી છે? 2 કિલો જેટલી. અને અત્યારે અમીષા તળે છે, જો તમે જોઈ શકો છો. અત્યારે 1 વાટકો રહી ગયો, અત્યારે જો તળે છે. તમને દેખાડું કેવી બને છે ચોખા. આ જમવામાં કઈ ક્રન્ચીનેસ હોય ને તો જ મજા આવે, એમને ન મજા આવે. બનાવીએ પણ એક ચોમાસામાં નહીં બનાવવાની, કારણ કે સુકાય નહીં ને. હા, ગમે તે સીઝનમાં બની શકે. બટેટા વેફર જેવું નહીં કે આ સીઝનમાં આપણે મન થાય અને ટાઈમ હોય ત્યારે બનાવી નાખવા. ઘરે મહેમાન આવ્યા હોય તો આપો તો સારું લાગે, કારણ કે ભૂંગળા બધા આપતા હોય ખાવા, આપતા જોઈએ આપણે કઈક નવું લાગે. મહેનત પડે પણ સરસ લાગે. બહાર પણ મળે છે વેચાતી, કલર મળે. આપણે કલર નથી નાખતા, આપણે વ્હાઈટ જ કરીએ. ફ્રેન્ડ્સ જો સેવ છે, સરસ મજાની સેવ તળાઈ રહી છે. મિતાંશ તો કાચી ખાઈ રહ્યો છે, જો મિતાંશ ને બહુ ભાવે. હાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મિતાંશ હમણાં બહુ સૂવે છે. 12 વાગે તો ઉઠે છે. રાતના નથી ઊંઘ આવતી ગરમીના લીધે ને, એટલે જાગ્યા કરે છે, અત્યારે સૂઈ જાય છે. હવે બહુ જ ગરમી થાય. તમારે શું ગરમી છે? અહીંયા અમારે ખૂબ જ ગરમી છે, રાતના ઊંઘ જ ન આવે મિતાંશને, અને આખી રાત હાઈ કુલિંગ પર રાખીએ, એટલે હાઈ કુલે. ઓકે. ત્યારબાદ સૂવે, અને 2-3 વાર તો જાગે પછી સૂવે. રાતના 11 વાગે 12 વાગે સૂવે, સવારે 12 વાગે ઉઠે છે. એટલે અમારે બધું મોડું થઈ જાય. અમારે એની હારે એક જણને તો રહેવું જ પડે, એટલે આમાં અમારે ટાઈમ થોડો